આ સાંસદોની બેઠકને કારણે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજકારણની અંદર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. દેશના રાજકારણની અંદર બે ઘટનાએ જબરજસ્ત ચર્ચા જગાવી છે કે રાજકારણની અંદર કંઈક મોટું થવાનું છે. એક ઘટના એ બની કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સાંસદોને એમના ઘરે જમવા બોલાવ્યા 11 ડિસેમ્બર ગુરુવારના દિવસે, અને 12 ડિસેમ્બર શુક્રવારના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સાંસદોની એક બેઠક બોલાવી. એટલે આ એક પછી એક આ સાંસદોની બેઠકને કારણે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજકારણની અંદર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અત્યારે સાંસદની અંદર શિયાળુ સત્ર ચાલે છે અને 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થયું અને 19 ડિસેમ્બર સુધી આ શિયાળુ સત્ર ચાલવાનું છે. એ બે વચ્ચે આ મોટી ઘટનાએ રાજકારણમાં ગરમાટો લાવી દીધો. એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એક બીજી રાહુલની બેઠક. હું આ બંને ઘટનાની અલગ અલગ તમારી સાથે વિસ્તૃત વાત કરીશ. પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે એનડીએના સાંસદોને ડિનર માટે બોલાવ્યા એની વાત કરું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બર ગુરુવારની રાત્રે એનડીએના તમામ સાંસદોને પોતાના 7 લોક કલ્યાણ માર્ગ પર જ્યાં પીએમ મોદી રહે છે ત્યાં આગળ બધા સાંસદોને જમવા બોલાવ્યા. પીએમ મોદીએ ના ઘરે જે સાંસદોને ડિનરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં બધાને બસમાં બેસીને એમના ઘરે લાવવામાં આવ્યા. કારણ કે અત્યારે શિયાળુ સત્ર ચાલુ છે એટલે બધા સાંસદો અત્યારે દિલ્હીમાં છે. આમ જ્યારે શિયાળુ સત્ર નહીં હોય ત્યારે પોતપોતાના રાજ્ય પોતપોતાના મત વિસ્તારની અંદર સાંસદો હોય, પણ અત્યારે મોકો હતો કે શિયાળુ સત્રમાં બધા સાંસદો અત્યારે દિલ્હીમાં છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના ઘરે આ ડિનર પાર્ટી રાખી દીધી. અને આની અંદર જે મેન્યુ રાખવામાં આવ્યું હતું, એટલે જે ભોજનની અંદર ખાવાનું રાખવામાં આવ્યું હતું, એમાં દરેક રાજ્યની એક એક પારંપરિક વાનગી આ મેન્યુની અંદર સામેલ હતી. દરેક રાજ્યનું એક એક જે જાણીતું ફૂડ છે એ આની અંદર રાખવામાં આવેલું હતું. એમાં કાશ્મીરનો કાઢો બી હતો, બંગાળના રસગુલ્લા બી હતા, પંજાબની મિસ્સી રોટી પણ હતું, આવું ઘણું બધું હતું. પણ ઉડીને આંખે વળગે એવી એક વાત આ બેઠકની અંદર એ હતી કે જે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી રહી હતી સાંસદો માટે, એમાં જે દરેક રાજ્યના સાંસદો હતા એ એક જ રાજ્યના બધા સાંસદોને ભેગા રાખવાને બદલે દરેક રાજ્યના જુદા જુદા સાંસદોને બેસાડવામાં આવેલા હતા. અને એનો હેતુ એ હતો કે આ એનડીએના સાંસદો છે એ એકબીજા વિશે જાણી શકે, એકબીજાના રાજ્યોની વાત કરી શકે, એકબીજાના રાજ્યોમાં શું ચાલી રહ્યું છે એના વિશે વાત કરી શકે. અને એનો આ મુદ્દો હતો. અને એવી રીતની એક બેઠક વ્યવસ્થા બી હતી કે સપોઝ 6 જણાનું એક ટેબલ હોય તો એમાંથી એક ટેબલ એનડીએના એક સાંસદનું ફરજિયાત હોય જ, એવી રીતના બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી હતી. એટલે આ એનડીએની અંદર ભાજપના બધા સાંસદો, એ ઉપરાંત જે સહયોગી પાર્ટી છે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી, નીતિશની જેડીયુ, ચિરાગ પાસવાનની પાર્ટી, એ બધા સાંસદોને બોલાવવામાં આવેલા. અને બધા સાંસદોને એક ટેબલ ઉપર એક એનડીએનો સાંસદ તો સહયોગી પાર્ટીનો સાંસદ તો હોય જ. એવી રીતના આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી. અને આ કાર્યક્રમની અંદર કોઈ ભાષણ નહોતું રાખવામાં આવ્યું, કોઈ સંવાદ નહોતો રાખવામાં આવ્યો. માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જ કામ કર્યું કે જેટલા સાંસદો આવેલા બધા ટેબલ ઉપર જાતે જઈ અને બધાના ખભા પર હાથ મૂકી અને બધાની સાથે વાત કરી, શું ચાલી રહ્યું છે, શું છે, આમ છે, તેમ છે, બધાના ખબર અંતર પૂછ્યા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોના ખભા પર હાથ મૂકે એટલે સાંસદ માટે તો આ એક બહુ મોટી વાત કહેવામાં આવે. અને આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે. એક વખત સુરતમાં પત્રકારોને મળવા માટે પણ જ્યારે પ્રધાનમંત્રી આવેલા
ત્યારે એમણે કોઈ ભાષણબાજી નહોતી કરી, કોઈ સંવાદ નહોતો કર્યો. ખાલી દરેક ટેબલ ઉપર જઈને બધા મીડિયાવાળાને ખબર અંતર પૂછ્યા છે, શું ચાલે, શું છે, શું નામ છે તમારું, એવી વાત એમણે પૂછેલી. તો આ એમની સ્ટાઇલ છે. અને એટલા માટે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કદાચ એવો મેસેજ આપવા માંગતા હતા કે એનડીએમાં જબરજસ્ત એકતા છે, એનડીએનું મજબૂત ગઠબંધન છે. જે લોકો એવું માને છે કે આ એનડીએ લાંબુ નહીં ચાલે, એના માટે આ એક મેસેજ હતો કે એનડીએ એકદમ મજબૂત છે, બધા જ ઉત્સાહિત છે. હવે એકચ્યુઅલી આ બેઠકની અંદર શું વાત થઈ એ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાકીના સાંસદો જ જાણે. પરંતુ એવું કહેવાય છે કે આ બિહારની અંદર તાજેતરની અંદર જે જીત મળી, એનડીએને 202 બેઠકો મળી ટોટલ, એની જીતની ખુશી માટે આ ડિનર હતું. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું બી ખરા કે મને એનડીએના સાંસદોને ડિનર આપીને બહુ આનંદ થયો અને આપણે આગામી વર્ષોની અંદર રાષ્ટ્રની વિકાસ યાત્રાને વધારે મજબૂત બનાવવાનું કામ ચાલુ રાખીશું, એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિનર પછી એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું. એક વાત રહી ગઈ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પહેલાં જે સાંસદોની એક સાથે એનડીએના સાંસદોની બેઠક બોલાવેલી એ 7 જૂન 2024માં બોલાવેલી. એ પછી હમણાં જ્યારે સરના મુદ્દાની ચર્ચા હતી 9 ડિસેમ્બરના દિવસે, એ પહેલાં સાંસદોની બેઠક બોલાવેલી અને હવે અત્યારે 11મી ડિસેમ્બરના દિવસે ફરી બેઠક બોલાવી. હવે રાહુલ ગાંધીની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બરે રાત્રે ડિનર આપ્યું અને એના બીજા દિવસે શુક્રવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના બધા સાંસદોની એક બેઠક બોલાવી. અને આ બેઠક બોલાવવાનો હેતુ એવો હતો કે ચાલુ સત્ર એટલે જે અત્યારે શિયાળુ સત્ર ચાલે છે એમાં પાર્ટીનું પ્રદર્શન કેવું રહ્યું એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. અને એ સિવાય સંસદની અંદર જે મુખ્ય મુદ્દા ઉઠાવવામાં આવે છે એમાં પ્રતિભાવની ચર્ચા આ રાહુલ ગાંધીની બેઠકમાં કરવામાં આવી. ખાસ કરીને જે 9 તારીખે અને 10 તારીખે સરની ચર્ચા લોકસભાની અંદર થઈ, એમાં સરકારનું વલણ અને આગામી દિવસોમાં વિપક્ષની રણનીતિ શું રહેશે એની ઉપર ચર્ચા કરવામાં આવી. એકચ્યુઅલી આ રાહુલ ગાંધીની જે બેઠક થઈ એમાં એવું માનવામાં આવે છે કે અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જે સંસદની અંદર ચકમક જરી, કારણ કે 10મી ડિસેમ્બરના દિવસે અમિત શાહ સંસદમાં સરના મુદ્દે જવાબ આપવા આવ્યા ત્યારે રાહુલ ગાંધી અને અમિત શાહની વચ્ચે ભારે ચકમક જરી. તો હવે આનો શું મતલબ નીકળે છે, સરકારનું વલણ શું છે અને સરના મુદ્દે આગળ શું કરવાનું છે, શું રણનીતિ બનાવવાની છે, એવી ચર્ચા આ બેઠકમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. હવે આ બંને બેઠકો આમ ખાનગી બેઠકો હતી એટલે એક્ઝેક્ટલી શું થયું એ ખબર નહીં પડે. પરંતુ રાજકારણની અંદર ચર્ચા એ વાતની શરૂ થઈ કે આ એક સાથે આ બે બેઠકો થઈ, ડિનર પાર્ટી અને રાહુલ ગાંધીની બેઠક, એને કારણે એક વાત નક્કી છે કે રાજકારણની અંદર કંઈક તો મોટું થવાનું છે. આગામી દિવસોની અંદર સરના મુદ્દે કઈ મોટી લડાઈ થાય તો શું રણનીતિ હોય એ પણ પીએમની ડિનર પાર્ટીમાં ચર્ચાનો વિષય કદાચ બની હોઈ શકે. એ સિવાય બી કોઈ બીજા મોટા મુદ્દા છે તો એ થઈ શકે. પીએમની બેઠકમાં એક સાંસદે એવું કીધું કે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે 2026માં પશ્ચિમ બંગાળની જીત પછી પણ તમે અમને ડિનર માટે બોલાવો એવી અપેક્ષા છે. તો આગામી દિવસોમાં જે ચૂંટણી થવાની છે જે રાજ્યોની અંદર, એની ચર્ચા પણ થઈ શકી હોય એવી પોસિબિલિટી છે. મતલબમાં આ ઘટનાને બહુ મોટું રાજકીય સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને એવું રાજકારણીઓ માની પણ રહ્યા છે કે આ બેઠકો એમને એમ નથી બોલાવવામાં આવી, આની પાછળ કંઈક ને કંઈક લોજિક તો છે જ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.